કે અતુલભાઈ તમે વ્લોગ કઈ રીતના શૂટ કરો છો અને એડિટિંગ કઈ એપમાં કરો. શરમને દૂર કરવા માટે હે ને તમારે હંમેશા બ્લેક ચશ્મા પહેરી લેવાના, હાથ આમ રાખવાનો અને કેમેરો આપણે નીચેની સાઈડ હોવો જોઈએ અને સાઈડમાં પકડવાનું. ક્યાં? સાઈડમાં. આઈફોન વાળાને હે ને મિત્રો 0.5 આવે ને એમાં જ રાખવાનું. તો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. તો મિત્રો ઘણા દિવસથી આપણે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટો આવતી હતી કે અતુલભાઈ તમે વ્લોગ કઈ રીતના શૂટ કરો છો અને એડિટિંગ કઈ એપમાં કરો, અમને પણ શીખવાડો, અમારે પણ વિડીયો શૂટ કરવાનું ચાલુ કરવું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમે કોમેન્ટ કરો અને તમારો ભાઈ વિડીયો ન લાવે એવું ક્યારેય બન્યું જ નહીં. તો મિત્રો આજે છે ને તમને બધાને વિડીયો કઈ રીતના શૂટ કરો અને એડિટિંગ કઈ રીતના કરું ને એ બીજા વિડીયો મેં શીખવાડીશ, પણ આજે ને તમને વિડીયો કઈ રીતના શૂટ કરું ને એ બધું શીખવાડવાનું હું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો આપણે વિડીયો શૂટ કરવાનું બધું શીખવાડવાનું ચાલુ કરું. અને એ પહેલાં હે ને તમને મારી વાડી બતાવું. જો આવી કાંઈ છે આપણી વાડી, અહીં છે સોરી વાવી દીધી છે, અહીં ગવાર વાવ્યો પણ એ બરાબર થયો નથી. અને જો આ બાજુ રીંગણા છે, રીંગણામાં ફાલ ને બધું આવી ગયું છે. અને જો બાજુમાં ગવાર છે, અહીંયા કાંઈક આવી રીતના રીંગણા આવી ગયા છે. જો આવી રીતના રીંગણા છે, બહુ જાજામ ના હોય કારણ કે ઉનાળો હાલે છે એટલે પાણીમાં થોડીક કેવરાવે છે. જો ગવાર હજી વધ્યો નથી, નાનો જ છે. અને રીંગણામાં કાંઈક આવી રીતના ફાલ ચાલુ થઈ ગયો છે. હવે થોડાક જ દિવસમાં રીંગણા પણ ઉતરવા મળશે અને સોરીમાં પણ ફાલ આવી ગયો છે અને એ પણ ઉતરશે. અને જો આ બાજુ કાંઈક બોર છે પણ પાણીમાં બહુ ઓછું થોડુંક કાઢી, અત્યારે ઉનાળામાં કેવરાવે ઘડી થઈને ફૂંકાઈ જાય. તો ચાલો મિત્રો એ બધું હવે આપણે સાઈડમાં મૂકી અને તમને વ્લોગ કઈ રીતના શૂટ કરો ને એ શીખવાડવાનું ચાલુ કરી દઉં, કારણ કે પાછું બહુ મોડું થઈ જાય છે. તો ચાલો કન્ટિન્યુ. અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે વ્લોગને કઈ રીતના શૂટ કરવો. તો મિત્રો એના માટે છે ને તમારે એક ફોન લઈ લેવાનો છે. અને આ મિત્રો ખાસ વાત કે તમારે એવું નહીં રાખવાનું કે મારી અગર આઈફોન નથી તો હું વિડીયો શૂટ ન કરી ગયો. ના મિત્રો, તમારી અગર ગમે એ કંપનીનો ફોન હોય ને, રિયલમી છે, ઓપ્પો છે, સેમસંગ છે, વનપ્લસ છે કે પછી ગમે એ કંપનીનો ફોન હોય ને એ હાલે. એમાં છે ને મિત્રો તમારે મૂંઝાવાની વાત નથી. અને તમારે એમાં છે ને તમારો કેમેરો ચાલુ કરી લેવાનો છે તમારા ફોનમાં. જો કેમેરો ચાલુ થઈ જાય ને પછી તમારે અહીંયા વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને એમાં 0.5 આવે ને એમાં આપણે 0.5 સિલેક્ટ કરી લેવાનું. મારે 0.6 છે એટલે હું 6 સિલેક્ટ કરું. અને આઈફોન વાળાને છે ને મિત્રો 0.5 આવે ને એમાં જ રાખવાનું, કારણ કે 0.5 રાખશો ને તો એમાં વાયલું બેકગ્રાઉન્ડ વધારે આવશે એટલે એને તમે દેખાશો સારા અને વાયલું બેકગ્રાઉન્ડ પણ સારું દેખાશે. તો મિત્રો 0.5 રાખી દીધા પછી તમારે છે ને તમારા ફોનને આમ ઊંધો કરી નાખવાનો છે. ઊંધો થઈ જાય ને એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે એના કેમેરા નીચેની સાઈડ આવવા જોઈએ. કેમેરા નીચેની સાઈડ આવશે ને એટલે તમને વાંધો નહીં આવે. અને તમારો હાથ આમ રાખવાનો. જો ચાલો આપણે સ્ટાર્ટ કરી. હાથ આમ રાખવાનો અને કેમેરો આપણે નીચેની સાઈડ હોવો જોઈએ અને સાઈડમાં પકડવાનું. ક્યાં? સાઈડમાં. આવી રીતના હાથ રાખવાનો, આવી રીતના આમ ટ્રેવ પાડતી રહેવાની, સાઈડમાં એ પકડવાનો અને હંમેશા તમારા કેમેરા આમ નીચે હોવા જોઈએ. અને પછી એને આવી રીતના રાખવાનું. સ્ટાર્ટિંગમાં છે ને તમારે આવી રીતના જ રાખવાનું, આવી રીતના આમ ટેવ પાડી લેવાની, આવી રીતના આમ કરવાની. અને જોઈ લો કેમેરા અત્યારે નીચે છે, મેં અહીંયા પકડી લીધું અને હું સ્ટાર્ટ કરું. આવી રીતના સ્ટાર્ટ કરી નાખવાનું અને પછી બોલવાનું. તમારા મનમાં જે પણ કાંઈ વિચારો ને એ બોલી નાખવાનું. તો હું જો આપણે વિડીયોને સ્ટાર્ટ કરું એ રીતના બોલી નાખું. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. તો મિત્રો આવી રીતના છે ને બોલી નાખવાનું છે. તમારા મનમાં જે પણ કાંઈ વિચાર આવતા હોય ને એ બોલી નાખવાના. આડીહવરી નજર નહીં કરવાની. તમારી નજર છે ને મિત્રો હંમેશા કેમેરા સામું જ રાખવાની, કારણ કે કેમેરા સામું રાખશો ને તો તમે વિડીયોમાં આમ સ્પષ્ટ દેખાશો અને આડીહવરી તમારી નજર ક્યાંય નહીં જાય. કારણ કે તમારી નજર અહીંયા આવશે ને તો તમને આડાઅવરા વિચાર પણ નહીં આવે અને ક્યાંય આડીઅવરી નજર જ નહીં કરવાની. આડીઅવરી નજર કરી તો આપણને ક્યાંય વિચાર આવે અને બીજા તમારી સામું જોવે કે દાંત કાઢે એને આપણે મગજમાં નહીં લાવવાનું. કારણ કે શરૂઆતમાં છે ને બધાય આપણને એમ કહે કે આવું વિડીયો ન બનાવાય ને આવા હું ફોન લઈને મંડી પડ્યા હોય ને, એવું આપણે નહીં રાખવાનું. તો ચાલો મિત્રો આપણે ફરી એકવાર ટ્રાય મારી. ચાલો મિત્રો અત્યારે તમને છે ને બીજી વાર શીખવાડું કે કઈ રીતના કરવાનું. તો મિત્રો સૌથી પહેલાં છે ને તમારે ફોન લઈ લેવાનો છે. ફોનને તમારા કેમેરા નીચેની સાઈડ રાખવાના છે, તમારે હાથ આ રીતના રાખવાનો છે અને આ રીતના સાઈડમાં પકડી લેવાના છે અને પછી આવી રીતના આમ ચાલુ કરી લેવાનું. જો આ મેં કરી લીધું ચાલુ અને હવે બોલીશ. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. તો મિત્રો આટલું બોલી નાખ્યું ને આ તમારું શૂટ થયું ફેસ સામે, બરાબર. અને તમારે સાઈડનું કાંઈ બોલવું છે તો પછી એને છે ને ફોન આ રીતના આમ ફેરવી લેવાનો. કઈ રીતના? આ રીતના. તમારે છે ને 2-3 વખત ટ્રાય કરતું રહેવાનું. આ રીતના આમ રાખવાનું, આ રીતના આમ
ટેવ પાડતી રહેવાની મિત્રો. આ રીતના ટેવ પાડશો ને એટલે થઈ જાય. જો હું તમને ફટાફટ કરું એટલે એને તમે થોડીક વાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમને બધું આવડી જશે મિત્રો. એટલે એને મૂંઝાવાની વાત નથી. જો આપણે હે ને આ તમારું ફેસનું આપણે બોલ્યા ને, હવે આપણે સાઈડનું બોલી. જો તો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. તો મિત્રો આજે હે ને આપણે આ બધાને શીખવાડવાના છે કે વ્લોગ કઈ રીતના શૂટ કરવો અને એડિટિંગ ને એ બધું કઈ રીતના કરવું, આખો વ્લોગ કઈ રીતના બનાવો એ બધું આપણે શીખવાડવાના છે. તો જો સૌથી પહેલાં હે ને એ બધું આપણે સાઈડમાં રાખીએ. અને આજે હું આવ્યો તો અમારી વાડીએ. જો આ મેં મારું ફેસનું બોલ્યો બરાબર. હવે તમારે સાઈડનું બોલવું હોય ને તો એને કાંઈ નહીં કરવાનું, ફોન હે ને આ રીતના ફેરવી લેવાનો. કઈ રીતના? આ રીતના. તો જો આ હે અમારી વાડી અને અહીંયા વાયા હતા અમે રીંગણા, અને રીંગણામાં ફાલ આવવાનો ચાલુ થઈ ગયો છે. અને અત્યારે આપણે વ્લોગ બનાવી. મિત્રો તમારા મનમાં જે પણ કાંઈ વિચાર આવે ને એ બધું બોલી નાખવાનું. આડું હવરું નજર નહીં કરવાની. કેમ તમારી નજર હે ને હંમેશા કેમેરા સામે હોવી જોઈએ. અચ્છા, हमको सिखा रिया है. અને હા મિત્રો મેઇન વાત કે તમને બધાને શરમ બહુ લાગે વ્લોગ શૂટ કરતા. તો મિત્રો શરમને દૂર કરવા માટે હે ને તમારે હંમેશા બ્લેક ચશ્મા પહેરી લેવાના. અને એ તો તમારા ઘરમાં બધે હોય તે બ્લેક ચશ્મા મિત્રો પહેરશો ને એટલે તમને તમારી પણ શરમ નહીં લાગે અને આજુબાજુનું તો નહીં જ લાગે, પણ તમને તમારી શરમ પણ નહીં લાગે. ને જ્યારે હંમેશા બોલવાનું ચાલુ કરો ને મિત્રો ત્યારે ખાસ એક વાત ધ્યાન રાખવાની કે કેમેરા નીચે રાખવાના, 0.5માં રાખી લેવાનું એટલે બેકગ્રાઉન્ડ પણ વધારે આવે. અને આ રીતના ફોન પકડવાનો અને ચશ્મા પહેરીને પછી ચાલુ કરવાનું. તો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. એ રીતના મિત્રો તમે ઘરે એકલા હોય ને તો એકલા પણ બોલવાની ટ્રાય કરજો. એટલે હાથે હાથે તમને બધું પ્રેક્ટિસ પડી જાય છે. અને મનમાં કાંઈ એવા વિચાર નહીં રાખવાના કે કોણ શું કહેશે. એ આપણે સ્ટાર્ટ કરી ત્યારે તમને બધા આડું અવરું કહેશે કે આવા વ્લોગ ન બનાવે, આવા વિડીયોમાં હું હોય ને આમ તેમને આ તો રખડું હોય ને એવું બધું કે આપણે ધ્યાનમાં નહીં લેવાનું મિત્રો. તો મિત્રો આ થયું આપણે વિડીયો શૂટ કઈ રીતના કરવું, વ્લોગ કઈ રીતના બનાવો. અને આના પછીનો નેક્સ્ટ પાર્ટ મિત્રો તમારે એડિટિંગનો જોતો હોય કે વ્લોગ કઈ રીતના એડિટ કરવો, કઈ એપમાં કરવો, કઈ એપ સારી છે, તો એ વિડીયો જોતો હોય ને તો નીચે કોમેન્ટ કરી નાખજો. એટલે આપણે હે ને એના ઉપર પણ વિડીયો બનાવશું. અને તમારે આના પછીનો નેક્સ્ટ પાર્ટ એડિટિંગનો જોતો હોય કે વ્લોગને એડિટ કઈ રીતના કરવો, બધા મીમ્સ ક્યાંથી લાવવા અને કઈ એપ્લિકેશન સારી છે, કઈ એપ્લિકેશનમાં એડિટ કરવો, તો એ વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરી નાખજો. એટલે આપણે આના પછીનો નેક્સ્ટ વિડીયો એ બનાવશું. તો ચાલો મિત્રો આ વ્લોગ કઈ રીતના શૂટ કરો એ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો કે એડિટિંગ તમારે શીખવું હોય, એડિટિંગમાં કઈ એપ્લિકેશન સારી એ બધું શીખવું હોય તો એક કોમેન્ટ ખાસ કરી દેજો. તો આના પછીનો નેક્સ્ટ પાર્ટ આપણે એ લાવશી. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાજુમાં ઓલો બેલ આઇકન આપ્યો એ દબાઈ દેજો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે. તો ચાલો મિત્રો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી.